ભાભરના ઇન્દરવા નજીક નર્મદા કેનાલમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર. ભાભર તાલુકાના ઇન્દરવા ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલમાંથી એક યુવાનની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃતક યુવાન ભાભર તાલુકાના અબાસણા ગામનો રહેવાસી જગદીશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાભર પીઆઈ સહિત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અબાસણા ગામનો જગદીશ ઠાકોર ગત તારીખ 5 માર્ચના રોજ અચાનક ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પતો ન લાગતા અંતે ભાભર પોલીસ મથકે ગુમ થયાની અરજી નોંધાવવામાં આવી હતી. ત્યારબાદથી પોલીસ દ્વારા પણ તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આજે ભાભર નજીક ઇન્દરવા ગામ પાસે નર્મદા કેનાલમાં એક અજાણી લાશ તરતી દેખાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ ભાભર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી કેનાલમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ઓળખ પ્રક્રિયા કરવામાં આવતા મૃતક યુવાન અબાસણા ગામનો જગદીશ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા લાશને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનનું મોત કેવી રીતે થયું તેની સ્પષ્ટતા થશે. પ્રાથમિક રીતે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે અને સમગ્ર મામલો હાલ રહસ્યમય બન્યો છે. ભાભર પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાએ અબાસણા ગામ સહિત ભાભર પંથકમાં શોક અને ચિંતા ફેલાવી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.